चम जलू आम करूँ चम आम करूँ एम चम बड़ो पानी पाए पारिया बारिया कर नाखो फटाफट जल्दी वारवा दी ऊपर ही बेदरा। हेलो दोस्तों, तो मॉर्निंग थी गई है। आटलू लेने आई है पानी नु बराबर। तो ठंडू रहे पानी जीरो की गार इतना है એટલે पानी पवन चालू है। पानी करना ये चालू हो आज तो पती जावान। चलो भाई आई गया है। जीरू भागी जो है दवा छांटवा आई गया छू एम तो कई आटलू बीधु है અને આ શું है શું નામ है આનું કહે દો। चारो भरी दो। तो फिगार इतना है ओले ऊपर पानी ले जावा माटे धूमधाम चालू है कामकाज। आटलू ड्यू है पछी बंद करवू पड़शे। पछी चार ने को ऊपर पानी पीतू नहीं એટલે સ્પેશિયલ પાઇપ લઈ જવી પડશે એના માટે। હાલ આટલું પીવરાઈ દઈએ। અહીંયા ડીજો રોડું આવી જાય ને વચમાં એટલે આ ડખા આને પણ અહીં પાવડા ઉપર બેહું જોઈ શકો છો। આવી કંઈક એવું પડી છે જોઈ શકો છો તમે। કઈ અસરે થતી નહીં આને બોલો। चेहरो भरी रह्यो शू कि नजीक आई गयु ने એટલે फटाफट भरी रहे चेहरा पाछा चेहरा है ना એટલે तो उल बात कर नाख्યું बंद ने હવે આ બધી કરી નાખ્યું ચાલો। હવે ઓલું આ બધ પીતું પીતું આવશે આ રીતના હે। હવે હમણાં પતી જવાનું હાઈલા રાખે। पानी फोक वायु है हवे तो हवे दोस्तों निकलिए घरे 11 वागे है टिफिन लेवा। आटलू रह्यु है हवे बराबर। आमने के गार इतना जीरू है पर आमने केम भागी नाख्यु जीरू मतलब बे पानी पायेला हता बराबर અને જીરું ભાગી નાખ્યું। એમાં એવું હતું કે થોડું ઉગવામાં કસર પડી ગઈ। તમે આગળના વ્લોગમાં જોયું હશે આમાં પાણી પાતા હતા બરાબર। ઉગવામાં થોડું કસર થઈ ગયું। હવે આજને આજ તૈયાર કરી નાખશે ઘોડા જીરા માટે બરાબર। એટલે જોઈ શકો છો કાલ રાતે ગલટી આંકવા આવી ગયા ફારવાની। आज रात पाकी नाखी हमने पारिया कर घोड़ा जीरू पोंकी दीशे। थोड़ू लेट है पर घोड़ा जीरा में वाँधो नहीं जोई सको आखू खेतर एकरा ऊपर चार नेकू आपणे पीती नहीं अँ थी डायरेक्ट એટલે અહીંથી જ આ ધોરીવાર રીતના કર્યો है આમાંથી અહીંયા અહીંયા કોણે કોણે લઈ જાઉં આમને હવે હાંકી નાખ્યું એને એમ કે પાઇપ હશે પાઇપ છે નહીં बराबर। એટલે અહીંથી લઈ જવું પડશે પાણી જોઈ શકો છો। લ્યા દબર મજૂરી કરાવો લ્યા તમે હે તોરિયો રાખ્યો અત્વાર્યો ચાઈ ગયા ઘરધણી લ્યા ઘરધણી હેઠે બેઠા કે ઉપર બેઠા
તમ ચાલુ આમ કર્યું ચમ આમ કર્યું એમ ચમ બધું પાણી પાય પારિયા બારિયા કરી નાખો હવે ફટાફટ જલ્દી વાળવા જેવું પડશે બે દાડા અલ્યા આજને આજ તૈયાર કરી નાખો ને કાલ પાણી લઈ લો વાળવા જેવું તો પારિયા હમણાં જાય એમ? લીલો હોય વાહ વાળવા જેવું પડે એક દાડો થતો હોય હા પારિયા હમણાં થતી હજુ નેતાળું પાવનું તો હવે કમ્પ્લીટ 12 વાગ્યા હે ટિફિન લઈને આવી ગયા અહીં બરાબર હવે ઓલા ભાઈએ તો હાકી નાખ્યું છે પણ એ ધોરિયો કરવો પડશે એટલે આ રહી આટલી જે નેકો રહી ગઈ ને એ પીવી જશે આ બાજ એને એમ કે બીજી પાઇપ હશે પણ પાઇપ મળી નહીં એટલે ફરતી નહીં ધોરિયો પાવડાથી કરવો પડશે બરાબર એટલે આ 1 નેક 2 નેક 3 નેક 4 અને એક સિંગલ એટલે આમ ટોટલ 5 શું કે અહીંયા કણ થઈ ગઈ છે ચોમાસામાં વેણ કહેવાય ને વેણ બરાબર એટલે બસ આ છેલ્લી આટલી નેક છે એથી આ બધું પાણી ચડતું નહીં ફોર કમ્પ્લીટ ચડી જતું પણ ઓણ ગમે તે થયું હોય ઉપર ઉબત થઈ ગયું હોય ઊંચું અને વચમાં થઈ ગયો ખાડો અહીંયા થઈ ગયું ઊંચું એટલે એક આઈડિયા કરવો પડશે બાકી આટલું પી ગયું છે ઓલી બાજુ બાકી છે બરાબર એટલે હવે અત્યારે આ બધું પતાવીને કમ્પ્લીટ પછી બંધ કરાવી દઈએ પછી વાંધો કમ્પ્લીટ કરી નાખીએ અને ઓલી બાજુ કમ્પ્લીટ સેટઅપ કરીને પછી આ રહ્યું એટલી નેકું પીવડાવી દઈશું એટલે હાલ તો ટિફિન લઈને આવી ગયા અહીં બહુ નહીં રહ્યું હોય 2-3 નેકું રહી છે કદાચ બાકી જીરું હવે આ રીતના છે તો આ ખેતર એમનું જ છે પણ આમાં તો કમ્પ્લીટ જીરું ઉગી ગયું જોઈ શકો છો ભાઈ એમાં ગમે તે થયું હોય થોડું ઉગવામાં કસર પડી ગયું હોય ગમે તે થયું હોય કોમેન્ટમાં જણાવજો શું કસર થઈ છે કેમ કે જીરું એમને થોડું એ ક્ષેત્રમાં આસું ઉગ્યું હતું બાકી બિયારણ તો એક જ હતું જે આમાં હે એ રીત એમાં હતું આમાં તો કમ્પ્લીટ ઉગી ગયું બરાબર જોઈ શકો છો આ બધા શેઠે ખેતર છે એક નેકમાં 4-5 પાળિયા બાકી હશે તો હવે ફોન કરી દીધો હે આવે હે અને રોલ બાદ ચાલુ કરી નાખીએ કરાવી દઈએ બંધ આમાં કંઈક આ રીતના જીરું છે આ કે 3 જ પાણી કરવા એવું કે હા તો જાડું જીરું છે ને એટલે તો આ બાદ ચાલુ કરી નાખ્યું છે અહીંથી પાણી લઈ લીધું છે અને કમ્પ્લીટ ચાલુ છે બરાબર જોઈ શકો 4 નેક રહી છે હવે એટલે એક નેક પાવામાં સમજી લો ને 20 મિનિટ થાય કલાક 1.5 કલાકની આજુબાજુનું કામ થઈ જાય પૂરું બરાબર જોઈ શકો છો હવે આમને તો હાકી નાખ્યું છે પછી હવે કાલ ગોરો આવે કે પમદી આવે કોડા જીરા માટે તૈયાર કરશે હવે બરાબર અહીંથી ચાલુ કરી નાખ્યું છે એવું તો કંઈ લાગતું નહીં આમ તો બરાબર અહીં તૂટશે તો અહીં નહીં રહેશે પાણી બીજે ક્યાંય જવાનું નથી એટલે હવે નીકળીએ ઘર બાજુ બરાબર આજુ નાવું હે નહીં પછી આપણી દુકાને આવીએ બેસું બરાબર વ્લોગમાં નવા હોય સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર લાઈક શેર અને કોમેન્ટ કમ્પ્લીટ અહીં દોરીઓ થઈ ગયો ચાલુ પાણી વહેતું થઈ ગયું છે ચારામાં પોકી ગયું છે આ આગળ થોડુંક ભરાવ કરે છે પાણી હટતું થઈ ગયું એટલે વાંધો નહીં નકે પ્રોબ્લેમ થઈ ગયો બરાબર ગરમી મારે બીજી જબર પડે હમણાં
જોઈ શકો છો એકદમ પુલ ભરવા બરફ જાય પાણીનો નિકાલ થઈ ગયો છે એટલે વાંધો નહીં. બરાબર જો પાણી આગળ નીકળી ગયું ને પાઇપ પોક એવી હતી નહીં પાઇપ છે નહીં એથી પહોંચી ગયું પાણી નીકળીએ કરવા ચલો 1 2 3 4 ને કોરીએ મને પતી જાવ